હવે આપણે આ વિડીયોમાં એક સંકરણનો પ્રયોગ અથવા તો બીજું નામ છે એનું એક જનીનનું વારસાગમન સમજીશું। પ્રયોગ ટૂંકો છે પણ એને બે રીતે સમજાયો છે। એક તો એના સ્વરૂપ પ્રકારે સમજીશું પહેલાં, અને ત્યાર પછી એના જનીન પ્રકારના આધારે યુનિટ સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણે આ જ પ્રયોગ દેખીશું। પણ હમણાં આ વિડીયોમાં આપણે ફક્ત એના સ્વરૂપ પ્રકારના આધારે પ્રયોગને સમજીશું। તો એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણ પ્રયોગ એટલે શું કે જે પ્રયોગમાં મેન્ડલે શું કર્યું, ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખી અને પ્રયોગ કરવામાં આવે છે કે જે લક્ષણ અથવા જે લક્ષણ માટે જનીન જવાબદાર છે। તો આ એક જ જનીનને ધ્યાનમાં રાખી અને જે કંઈ લક્ષણ છે એક જ લક્ષણ તે લક્ષણનું અભિવ્યક્તિ માટેનો પ્રયોગ કર્યો, સંકરણ યોજ્યું। ડીએનએ કે જે અનેક જનીનોનો બનેલો છે અને આવા કોઈ પણ જે જનીન છે તે જનીનનું કામ શું છે, જે તે લક્ષણોની અભિવ્યક્તિની માહિતી ધરાવે છે। તો જે કંઈ લક્ષણ હોય XYZ તે લક્ષણ માટેની માહિતી ધરાવશે તે, અને આ જનીન છે જેને આપણે આનુવંશિકતાનો એકમ પણ કહીએ છીએ। જે કંઈ વારસાગત લક્ષણો પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે તે માટે જવાબદાર છે જનીન, અને આ જનીન એટલે બીજું કશું નહીં, તે છે આપણું આનુવંશિકતાનો એકમ કે જે જનીન લક્ષણો માટેની માહિતી ધરાવે છે, અને આ માહિતી આધારે તે લક્ષણ અભિવ્યક્ત થશે જનીન સ્વરૂપે। તો હવે મેન્ડલે કર્યું શું, તો મેન્ડલે એક સંકરણ પ્રયોગની અંદર શું કર્યું, તો એને પ્રકાંડની ઊંચાઈ એટલે પ્રકાંડની જે લંબાઈ છે તે લંબાઈ માટેનો એક પ્રયોગ કર્યો। આમ તો એને આપણે 7 લક્ષણ કીધા હતા, 7 લક્ષણો ઉપર એને અલગ અલગ પ્રયોગો કર્યા છે। હમણાં આપણે આ પ્રયોગમાં દેખીશું પ્રકાંડની લંબાઈ માટેનો પ્રયોગ। તો પ્રકાંડની લંબાઈ ઊંચા પ્રકાંડ અને નીચા પ્રકાંડ આ બે અલગ અલગ પિતૃ લીધા। તો ઊંચા પ્રકાંડ તરીકે જેને માદા લો કે નર લો ગમે તે લો વાંધો નહીં। તો ઊંચા માટે આપણે અહીં માદા લીધી છે અને નીચા પ્રકાંડ માટે નર લીધો છે। તો શું કર્યું, તો જે નર છે નીચા પ્રકાંડવાળો તેના પરાગરજ જે પુંકેસર હોય છે આપણને ખબર છે, તેની પરાગરજ લીધી અને એ પરાગરજ જેને આપણે પરપરાગજ્ઞાન કહેવામાં આવે છે, તો એ પરાગરજ ઊંચા લંબાઈવાળા ઊંચા પ્રકાંડવાળા સ્ત્રી કેસર પર સ્થાપિત કરવામાં આવે છે। તો આ રીતે નીચાવાળા પરાગરજને ટ્રાન્સફર કર્યું, સ્થાનાંતરિત કર્યું ક્યાં, તો ઊંચા પ્રકાંડવાળા જે પુષ્પ છે એની પરાગાસન પર। તો આ રીતે પરપરાગજ્ઞાન થયું, અને આ રીતે હવે પરપરાગજ્ઞાન થયું છે તો સ્વાભાવિક છે પરફલન થશે। તો આ રીતે ઊંચા વાળાનો સ્ત્રી કેસરનો અંડકોષ માદાજન્યુ અને નીચાવાળાનો આપણે પરાગરજ લાવે છે। પરાગરજ તો આપણને ખબર છે પણ નર તરીકે પ્રતિનિધિત્વ ધરાવે છે। તો તે પરાગ છે તે પરાગરજનો નરજન્યુ, અને તે ભાઈ માદા અને જે નરજન્યુ છે તે બંને વચ્ચે થશે ફલન સ્વરૂપે આપણને મળશે ફલિતાંડ, જે આપણે જેને ભ્રૂણમાં વિકાસ પામશે આપણને ખબર જ છે। હવે આ જે ભ્રૂણ છે વિકાસ પામે છે આપણને ખબર છે, આ કંઈ જે ભ્રૂણ છે બધા ક્યાં હોય છે, જે કંઈ બીજમાં હોય છે, કારણ કે પુષ્પ જે છે આગળ જઈને પરિપક્વ પામશે અને ફળમાં રૂપાંતર પામશે, અને ફળ એટલે કે વટાણાના ફળ એટલે આપણને ખબર છે એને આપણે શીંગ કહીએ છીએ। તો આ જે શીંગ છે તે શીંગમાં તમને જે પણ જોવા મળે છે બીજ, તે બીજની અંદર શું છે, ભ્રૂણ છે। તો આ રીતે અંડકોષ અને પરાગનો નરજન્યુ, તો માદા અને નરજન્યુ થઈ ગયું ફલન, બની ગયો ફલિતાંડ, અને જે ફલિતાંડ આગળ જઈને વિકાસ પામશે અને ભ્રૂણ બન્યો તે ભ્રૂણ આપણને ક્યાં જોવા મળશે, જે કંઈ ફળ છે શીંગ છે તે શીંગના અંદર આવેલા આપણા જે બીજ છે તે બીજમાં તમને આવા ભ્રૂણ જોવા મળશે। તો આવી રીતે એને ફલન કરાયું, ફળ મેળવ્યું, અને ફળમાંના જે બીજ છે તે બીજ મેળવ્યા। હવે જે બીજ મળ્યા તે બીજનું શું કર્યું, એને રોપ્યા, સ્વાભાવિક છે। હવે તો બીજને રોપવામાં આવશે અને આ રીતે બે બીજમાંથી નીકળશે નવી સંતતિ, ઉત્પન્ન થશે વટાણાના બીજા છોડો। તો આ રીતે પિતૃ વચ્ચે, તો હમણાં તમને દેખાડ્યું પ્રમાણે ભાઈ ઊંચા પ્રકાંડવાળા
નીચા પ્રકારવાળા જે પિતૃ છે તે બે પિતૃ પસંદ કર્યા વિરોધાભાસી લક્ષણવાળા, અને આ રીતે વિરોધાભાસી લક્ષણવાળા ઊંચા અને નીચા પ્રકારવાળા પિતૃ વચ્ચે આ જ પ્રમાણે જે આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ બીજ મેળવ્યા, અને જે બીજ મળ્યા પરફલનના સ્વરૂપે તે બીજ હવે એને રોપ્યા પછી પિતૃમાંથી હવે પહેલી સંતતિ મળી. પિતૃ વચ્ચે જે પરફલન કરાયું તે પરફલન સ્વરૂપે જે બીજ મળ્યા તે બીજનું રોપ્યા, અને રોપ્યા પછી જે સંતતિ મળી, જે આપણે છોડ મળ્યા તે આપણી પહેલી સંતતિ પેઢી, પ્રથમ સંતતિ પેઢી પણ જેને આપણે કહીએ છીએ, જેને આપણે F1 તરીકે લખ્યું છે. તો આ રીતે F1 પ્રથમ સંતતિ પેઢીમાં જે પણ સંતતિઓ મળી બધી જ કેવી મળી, તો અહીં બધા જે છોડ મળ્યા વટાણાના તે બધા જ કેવા મળ્યા? ઊંચા મળ્યા, કોઈ નીચું મળ્યું નહીં. 100% બધી જ સંતતિઓ ઊંચા પ્રકારવાળી મળી, એટલે 100% એક જ પિતૃ અભિયોગ થયો, બીજું પિતૃ અભિયોગ થયો નહીં. તો આ રીતે F1 પેઢીની સંતતિમાં જે લક્ષણ અભિયોગ થયા છે તે બેમાંથી એક જ પિતૃનો અભિયોગ થશે, બીજા પિતૃનો અભિયોગ ક્યારે પણ થાય નહીં. તો આ F1 પેઢીની ખાસિયત છે, જે ખાસિયત આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ બેમાંથી એક જ પિતૃ અભિવ્યક્ત થશે, બીજું થવાનો નથી. ઓકે, હવે જે F1 સંતતિઓ મળી, ઘણી બધી મળી, આ તો ખાલી આપણે બે દેખાડી છે, તે સંતતિઓ વચ્ચે હવે કરાયું સ્વફલન કરાયું. હવે પરફલન નહીં કરાયું કે ભાઈ નીચામાંથી આપણે ઊંચામાં ટ્રાન્સફર કર્યું પરાગરજ, એવું નહીં. તો હવે સ્વફલન કરાયું, અને સ્વફલન એટલે પોતાની જ પુષ્પની પોતાની જ પરાગરજનું હવે એ જ પુષ્પના પરાગાસન પર ટ્રાન્સફર કરીશું. હવે બીજાની લેવાની નથી, તો પોતાની જ પુષ્પની પરાગરજ પોતાના જ પરાગાસન પર ટ્રાન્સફર કરીશું, જે આપણું સ્વફલન છે. અને આ રીતે ભાઈ સ્વફલન કરાયું, અને સ્વફલનની અંદર બધા ઊંચાવાળા છે, એટલે કંઈ સ્વાભાવિક નથી કે બીજું કંઈ આપણે લક્ષણ જોવા મળે. તો સ્વફલન કરાયું, અને સ્વફલન કરતાં એને બીજી પેઢી મળી. તો દ્વિતીય સંતતિ પેઢી F2 જે સંતતિ મળી તે પેઢીમાં સંતતિઓ દેખાય પ્રમાણે બે પ્રકારની મળી, ઊંચા પ્રકારવાળી અને નીચા પ્રકારવાળી. હવે કહે છે કે ઊંચા પ્રકારવાળી કેટલી મળી? 4માંથી 3 જે છે તે ઊંચા પ્રકારવાળી મળી, અને 4માંથી એક જ નીચા પ્રકારવાળી મળી. એનો અર્થ એ થયો કે ભાઈ F2 પેઢીની સંતતિમાં બંને પિતૃ અભિવ્યક્ત થાય છે. ઊંચોવાળો પણ અભિવ્યક્ત થઈ ગયો અને નીચાવાળો પણ અભિવ્યક્ત થયો, અને આ રીતે બંને અભિવ્યક્ત થશે. F2માં 100% થશે, F1માં ફક્ત એક જ અભિવ્યક્ત થવાનો છે, જ્યારે F2ની અંદર બે પિતૃઓ અભિવ્યક્ત થવાના છે, ઊંચા અને નીચા. પરંતુ F2 પેઢીની અંદર એ ખાસ દેખવા મળ્યો કે ભાઈ કોઈ સંતતિ આ બે લંબાઈની વચ્ચેની કોઈ જોવા મળી નહીં. બધા ઊંચા એટલે કે ઊંચા જ હતા, અને જે નીચા હતા તે નીચા હતા, પણ આ બંનેની વચ્ચેની જે લંબાઈવાળું જે પ્રકાંડ છે તે મળ્યું નહીં. સપોઝ કરો કે ભાઈ આપણું પિતૃ 6 ફૂટનો હોય, આ પિતૃ જે નીચાવાળો છે એ 2 ફૂટનો હોય, તો અહીં જે F2માં જે બી સંતતિ મળશે બધી ઊંચાવાળા 6 ફૂટના હશે, નીચાવાળા 2 ફૂટના હશે. પરંતુ 6 અને 2 ફૂટની વચ્ચેના કે ભાઈ 4 ફૂટ કે 3 ફૂટ કે 4.5 ફૂટ કે 5.5 ફૂટ એ વાળા કોઈ નહીં મળ્યા. અને આ રીતે ભાઈ અહીં લક્ષણોનું સંમિશ્રણ થયું નહીં. ઊંચા એટલે ઊંચા, નીચા એટલે નીચા, પણ ઊંચા અને નીચા વચ્ચેની જે મધ્યમ લંબાઈ છે તે ક્યારે પણ જોવા મળી નહીં. આ એક લક્ષણના આધારે પ્રયોગ કર્યો, એવું જ એને બીજા લક્ષણ માટે બી કર્યું, જ્યારે કે ભાઈ પુષ્પના રંગ માટે પણ એમને કર્યું આ રીતે. તો પુષ્પના રંગ માટે પણ એને આ જ પરિણામ મળ્યું. F1માં બેમાંથી એક અભિવ્યક્ત થયો, અને F2માં બંને પિતૃ અભિવ્યક્ત થાય છે. તો સાથે સાથ જે લક્ષણો છે આપણે દેખ્યા તે દરેક માટે એને અલગ અલગ પ્રયોગ કર્યા, અને બધામાં એને આ જ પરિણામ મળ્યું. 100% એક પિતૃ અભિવ્યક્ત થશે, અને F2માં બંને પિતૃ અભિવ્યક્ત થશે. પણ કેટલા ટકામાં?
તો હવે દેખ્યું પણ હવે ભાઈ આપણે ઊંચાઈની વાત કરી રહ્યા છે તેમાંથી કહે છે કે 4માંથી 3 એટલે કે આપણે જે 3 છે ને એટલે વાત કહી શકાય ભાઈ 3 4 સંતતિમાંથી એટલે ભાઈ ટોટલ એટલે ભાગી નાખીએ તો ખબર છે પ્રમાણે ભાઈ ગુણ્યા 100 કરી દઈશું તો આપણને મળશે 75. તો આ રીતે ટોટલ સંતતિમાંથી 75% સંતતિઓ ઊંચી પ્રકાંડવાળી હતી. હવે રહી ગઈ એક જ મળી 4માંથી આપણે એકની વાત કરીએ તો એક ટોટલ છે આપણી પાસે 4 તો ટોટલ આપણે ભાગી નાખીએ તો આપણને ખબર છે પણ કે ભાઈ ગુણ્યા 100 કરીશું તો ગુણ્યા 100 કરી જ દઈશું ભાઈ હાથે લાગી ગઈ તો ગેરસમજ ના થાય આપણને. તો 1/4 ગુણ્યા 100 કરીશું તો આપણને મળશે 25%. તો આ રીતે ભાઈ 25% નીચાવાળા મળ્યા અને ઊંચાવાળા કેટલા મળ્યા 75%વાળા. બાકીને વચ્ચે મધ્યમ લંબાઈવાળા કોઈ પણ મળ્યા નહીં. ઓકે, તો આ રીતે F2 પેઢીમાં હંમેશા 75-25 અથવા બીજા શબ્દ કહીએ તો 3:1 3 ઊંચા અને 1 નીચા આનો ગુણોત્તર મળ્યો 3:1નો અથવા ટકામાં દર્શાવવું હોય તો 75-25નો રેશિયો મળ્યો. અને આવું એને આ એક લક્ષણ માટેની બધા લક્ષણમાં એને સેમ રિઝલ્ટ મળ્યું. F1માં હંમેશા 100% અને F2માં બીજા બધા લક્ષણ માટે પણ 75-25 અથવા 3:1નો રેશિયો એને મળ્યો. તો અહીં એક સંકરણ પ્રયોગ આમ દેખવા જતાં અહીં પૂરો થાય છે. હવે એક સંકરણ પ્રયોગમાં ફરી કહી દઉં છું કે ભાઈ શું થયું છે. તો F1માં હંમેશા 2માંથી એક પિતૃ 100% અભિવ્યક્ત થશે અને F2ની અંદર બંને પિતૃઓ અભિવ્યક્ત થશે, કોઈ મિશ્રણવાળું મળવાનું નથી. અને બંને પિતૃનો રેશિયો કેટલો હશે તો 3:1 વાળો ઊંચાવાળા 3 નીચાવાળા 1 એટલે 75% અને 25% પ્રમાણે અભિવ્યક્ત થશે. આ ઊંચાઈ માટેની વાત કરી હતી આપણે. તમે પુષ્પના રંગની વાત કરી હોય તો પુષ્પના રંગ માટે પણ આપણે કહીશું કે ભાઈ જાંબલી અને સફેદ પુષ્પના રંગના લક્ષણની વાત કરું. જે તમે પ્રયોગ કર્યો હોય તો F2માં કેવું મળશે તો જાંબલી 3 અને સફેદવાળો 1 એ પ્રમાણે 75-25% પ્રમાણે તમને બધામાં આવું જોવા મળશે. F2 પેઢીની વાત કરી છે મેં. અને F1 પેઢીની અંદર તમે લખી શકો છો F1માં જાંબલી 100% કારણ કે 2માંથી એક પિતૃ અભિવ્યક્ત થશે જો આપણે પુષ્પના રંગ સાથે પ્રયોગ કર્યો હોય તો, બરાબર. અને F2માં આવું. તો આવા અલગ અલગ લક્ષણો માટેના પ્રયોગ કર્યા અને બધામાં આવું રિઝલ્ટ મળ્યું. F1 100%, F2માં 3:1 રેશિયો મળ્યો. હવે આના બધા પ્રયોગ પરથી એને નિષ્કર્ષ કાઢ્યો કે ખરેખર આ જે કંઈ લક્ષણો જોવા મળ્યા પિતૃઓના ગમે તે હોય મિશ્રણ થયું નથી. તો અહીં જે કંઈ પિતૃ છે તે પિતૃમાંથી કંઈક વસ્તુ હશે એવી કે જે વસ્તુ, કારણ કે અહીં તો આપણે 2 જન્યુ ભેગા કર્યા હતા, પિતૃનો અંડકોષ અને બીજા પિતૃનો પરાગ એટલે કે નરજન્યુ, અને બંને જન્યુ મિક્સ થઈને પછી જે કંઈ બને છે ફલિતાંડ તે ભવિષ્યનો આપણને ખબર સંતતિ જ છે. ભવિષ્યના બધી સંતતિઓ છે જે આપણે દેખી. ભાઈ કહે છે કે આ જે જન્યુ આવે છે પિતૃમાંથી તે જન્યુઓમાં કોઈક એવી બાબત છે, કોઈક એવી વસ્તુ છે કે જે વસ્તુ પિતૃમાંથી સંતતિમાં જન્યુ દ્વારા જન્યુ મારફતે ઉતરી આવે છે. તો આ રીતે પિતૃમાંથી સંતતિમાં જન્યુની મારફતે જન્યુ દ્વારા કોઈક વસ્તુ ટ્રાન્સફર થાય છે, વહન પામે છે, ઉતરી આવે છે. આ જે વહન પામે છે જન્યુ મારફતે બીજું કોઈ નથી. તો આ જન્યુ નામની જે કાર છે તે કારમાં બીજું કોઈ નથી, એક વસ્તુ બેઠેલી છે. જે વસ્તુને, જે બાબતને મેન્ડલે નામ આપ્યું હતું કારક, જેને હવે આપણે મોડર્ન પિરિયડની વાત કરીએ તો એ કારકને આપણે હવે જનીન તરીકે ઓળખીએ છીએ. તો એક વખત જનીન શબ્દ શું છે એ વખત ખબર પણ નથી, તો બહારથી જનીન શબ્દ આપવામાં આવ્યો. પણ એ વખતે મેન્ડલે આ જે વસ્તુ છે કે જે વસ્તુના કારણે પિતૃમાંથી સંતતિમાં લક્ષણો અભિવ્યક્ત થાય છે, લક્ષણો ઉતરી આવે છે જન્યુ મારફતે, તેને આપણે કારક કીધું એને. અને આવા કારકને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો આ કારક છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને કારક છે કે જે લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. હવે આ જે જનીન છે તે જનીન
વિરોધાભાસી અભિવ્યક્ત માટેના વૈકલ્પિક જે કારકો છે તે કારકોની જોડ ધરાવે છે. તો જે તે જનીનમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિ માટેના બે કારકો હોય અને કારકો હંમેશા જોડમાં હોય, એકલા ના હોય. તો કોઈ પણ સજીવ લો તમે, કોઈ પણ સજીવના કોઈ પણ કોષ લો, તે કોષમાં તમને શું જોવા મળશે? ખાલી જન્યુ કોષની આપણે વાત નથી કરતા, નર તો માદા જે જન્યુ છે તેની આપણે વાત નથી કરતા. જન્યુ સિવાય બાકીના કોઈ પણ તમે કોષ લેશો તો તે કોષની અંદર હંમેશા જે જનીન છે તે જનીનની કારકોની જોડ સ્વરૂપે આવેલો હોય છે. તો કારકો હંમેશા જોડમાં હોય, એકલા એકલા ક્યારે પણ ના હોય. અને આ જે કારકો છે જે તે જનીનના વિરોધાભાસી અભિવ્યક્ત થશે લક્ષણોનું. તો વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ માટે હોય છે. એક ઊંચાઈ માટે હોય તો બીજો નીચાઈ માટે હોય. એટલે કે ભાઈ એક ઊંચા અને બીજો નીચા લક્ષણનો અભિવ્યક્તિ દર્શાવે છે. અને કારકો ફરી કહું છું પ્રમાણે ભાઈ જોડમાં હશે. અને આવા જે વૈકલ્પિક જે કારકો છે, કારકોને આપણે અલીલ પણ કહીએ છીએ. શું કહીશું ભાઈ? અલીલ એનું બીજું નામ છે. તો વૈકલ્પિક કારકો જે તે જનીનના વિરોધાભાસી અભિવ્યક્તિ સ્વરૂપે દર્શાવતા અલીલકો કે કારકો જોડમાં હશે, એકલા ક્યારે પણ નહીં હોય. ખાલી આ કેસ સિવાય બધા કોઈ પણ કેસની અંદર અલીલ અથવા કારકો જોડમાં હશે, એક સાથે હશે, એકલા અલગ પડવાના નથી. એકલો દોખલો ક્યારે તમને જોવા મળવાનો નથી. હવે ભાઈ કહે છે કે હવે આપણે જરા ઊંચા નીચા ક્યારનું કરી નાખ્યું, પણ ઊંચાઈ માટેનો જે કારક છે તેને હવે સિમ્બોલિક તરીકે લખીએ, સંજ્ઞા સ્વરૂપે લખીએ તો આપણે કદાચ સમજ પડે. તો ઊંચાઈ માટે આપણે કારક વાપર્યો છે, એની સંજ્ઞા વાપરી છે, કારકની સંજ્ઞા વાપરી છે ઊંચાઈ માટેની પ્રકારની લંબાઈના બે વૈકલ્પિક અભિવ્યક્તિ, એક ઊંચું અને બીજું નીચું. તો ઊંચા માટે આપણે કારક દર્શાવીશું કેપિટલ ટીથી અને નીચા માટે દર્શાવીશું સ્મોલ ટીથી. તો એક વૈકલ્પિક કારક હંમેશા કેપિટલમાં, બીજો વૈકલ્પિક કારક એ જ જનીનનું છે તે હંમેશા સ્મોલ લેટરમાં લખવાનો છે. જરૂર નથી કે હંમેશા આપણે કેપિટલ ટી અને સ્મોલ ટી લખીશું. જેવા જેવા લક્ષણો છે તેવા તેવા વૈકલ્પિક કારક માટેની સંજ્ઞા બદલાતી રહેશે. એટલે અહીં ખાસ ધ્યાન રાખીશું. તો કારકો હંમેશા જોડમાં હોય છે. ઊંચાઈ માટે આપણે વાપરીએ છીએ કેપિટલ લેટર અને નીચા માટે વાપરીએ છીએ આપણે સ્મોલ લેટર. અને અહીં આ જનીનના લંબાઈ માટેના કેટલી સંભાવના હોઈ શકે તે દેખાડીએ. તો જનીન એટલે વૈકલ્પિક કારકોની જોડ. તો ફરીથી ઊંચા માટે વૈકલ્પિક કેપિટલ ટી આ જનીનની વૈકલ્પિક કારકની જોડ. એ પ્રમાણે સ્મોલ ટી આ ફરીથી આ બીજી જોડ. હવે લંબાઈ માટે બે પ્રકાર થઈ ગયા. આ લાંબુ કેપિટલ ટી અને સ્મોલ ટી ટૂંકું. બંને કારકો સમાન જ છે, કારણ કે કેપિટલ ટી છે, બંને સમાન હોવાથી આપણે એને કહીશું સમયુગ્મી. અહીં પણ સ્મોલ ટી સરખા છે એટલે આપણે એને કહીશું સમયુગ્મી કારકો છે. આ તો સમયુગ્મી કારકોની જોડ, આ બી સમયુગ્મી કારકોની જોડ. પણ આ ત્રીજો પ્રકાર પડે છે. ત્રીજી સંભાવના શું કહે છે? એક લઈશું કેપિટલ ટી અને બીજો લઈશું સ્મોલ ટી. તો આ જોડકું પણ શક્ય છે. ખાલી આ બે જોડકા શક્ય છે એવું નહીં. તો ત્રીજો જોડકું છે એક કેપિટલ અને બીજો સ્મોલ ટી. આ બંને વૈકલ્પિક કારકો ભેગા થાય જોડ બનાવે તો આ બંને સમાન નથી. એક ઊંચાઈ માટે છે તો બીજો નીચાઈ, એટલે ભાઈ એક ઊંચું લક્ષણો અભિવ્યક્તિ કરે છે તો બીજો નીચો લક્ષણો અભિવ્યક્તિ કરે છે. એટલા માટે બંને સમાન ન હોવાને કારણે આ અસમાન કારકોની જોડ છે. અને અસમાન છે એટલા માટે આપણે એને કહીશું વિષમયુગ્મી. સમાન નથી એટલે ભાઈ સમયુગ્મી નથી, અલગ અલગ છે, અસમાન છે એટલા માટે આપણે કહીશું વિષમયુગ્મી. તો આ રીતે લંબાઈ માટેનું જે જનીન છે તે જનીનના વૈકલ્પિક કારકોની જોડની ત્રણ સંભાવના: સમયુગ્મી બંને ઊંચા માટે, વિષમયુગ્મી બંને કારકો નીચા હોય તો, અને વિષમયુગ્મીમાં એક ઊંચાઈ માટેનો બીજો ટૂંકા માટેનો. ઓકે, તો બે સમયુગ્મી અને એક વિષમયુગ્મી પ્રકારની જોવા મળે છે. તો અહીં આપણે જે હવે લખ્યું અહીં
ઊંચા 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 અને અહીં મળ્યું નીચા. તો આ જે બી લખ્યું છે વનસ્પતિના સ્વરૂપ પ્રકાર લખ્યું છે કે આટલો ઊંચો કે નીચો જે હોય તેના સ્વરૂપ પ્રકાર લખ્યા. તો ઊંચા કે નીચા જે તે વનસ્પતિના જે તે છોડની લંબાઈના સ્વરૂપ પ્રકાર છે, જે આપણે દેખી શકીએ છીએ કે ભાઈ આટલો ઊંચો છે કે નીચો છે. પરંતુ હવે આ ઊંચા કે નીચેને હવે જનીન સ્વરૂપ આપીશું. તો જનીન સ્વરૂપે સમજવા માટે હમણાં જ કીધું એ પ્રમાણે તો આ જનીન પ્રકારો છે. કેપિટલ ટી ઊંચાઈ માટે છે, બંને ઊંચાઈ માટેના છે. તો કેપિટલ ટી હોય, જનીન પ્રકાર કહું છું, કેપિટલ ટી બંને હોય તો એક હોય તો પણ ચાલે. તો અહીં સ્વરૂપ પ્રકાર ઊંચું કહેવાશે. તો ઊંચાઈવાળો જે હોય તેમાં આ હોઈ શકે છે. બીજું સ્મોલ ટી જનીન પ્રકારવાળો વૈકલ્પિક કાર્બન જે બંને સ્મોલ ટી આવી ગયા તો તે નીચું પ્રકાર ધરાવશે. તો આ તો ચોખ્ખું તમને દેખાઈ ગયું ભાઈ કેપિટલ ટી છે એટલા માટે બંને સમાન છે એટલા માટે ઊંચું. અહીં સ્મોલ ટી નીચા માટે છે, બંને સમાન છે એટલા માટે નીચું. પરંતુ હવે આ ત્રીજું જે જોડ છે જેમાં એક કેપિટલ ટી છે, બીજું સ્મોલ ટી છે, એક આ છે અને બીજું નીચા માટે છે, બંને વિરોધાભાસી છે. તો હવે બંનેમાંથી પ્રકારની લંબાઈ કેવી હશે? ઊંચી હશે કે પછી નીચી હશે? અને બંને અભેદ થવાના નથી. તો હવે આના માટે પ્રશ્ન છે કે ખરેખર જો છોડ આ જનીન પ્રકાર ધરાવતો હોય, વિષમ પ્રકાર ધરાવતો હોય તો ભાઈ હવે તે છોડની લંબાઈ પ્રકારની લંબાઈ કેવી હશે? ઊંચી કે પછી નીચે? બેમાંથી એક જ હશે. બંને ક્યારે શક્ય નથી કારણ કે સંમિશ્રણ થતું નથી એમ કીધું છે ભાઈ મેન્ડલે. તો ભાઈ કહે છે કે હવે આ કેસની અંદર શું કહીશું? તો ભાઈ બે કારકોની જે જોડ છે એ કારકોની જોડમાંથી બેમાંથી એક જે કારક છે તે કારક બીજા કારક પર પ્રભાવી છે અને જે બીજો છે તે પહેલાં પર પ્રભાવી નથી. હવે પ્રભાવી એટલે શું? તો જોડમાંનો જે કારક અભિયુક્ત થઈ જાય તે પ્રભાવી કારક અને જોડમાંનો જે કારક અભિયુક્ત થતો નથી તેને આપણે કહીશું પ્રચ્છન્ન કારક. તો પ્રભાવી કારક હંમેશા જોડના બીજા કારક પર પ્રભાવી હશે અને પોતે અભિવ્યક્ત થશે એટલે ઊંચું લક્ષણ જોવા મળશે. પણ જોડમાંનો જે બીજો છે તે અભિવ્યક્ત થવાનો નથી, પ્રભાવીની અસર તળે અભિવ્યક્ત થતો નથી એટલા માટે તેને આપણે કહીશું પ્રચ્છન્ન અને આ અભિવ્યક્ત ક્યારે પણ થવાનો નથી. તો આ રીતે હવે કોઈ છોડની અંદર તમને જનીન પ્રકાર ટી જોવા મળ્યો, કેપિટલ ટી સ્મોલ ટી, તો આનું સ્વરૂપ પ્રકાર કારણ કે પ્રભાવી અભિવ્યક્ત થશે, પ્રચ્છન્ન નહીં થાય એટલા માટે લખી શકીએ આપણે આ પણ કેવો હશે? ઊંચા પ્રકારવાળા. અને આ રીતે ઊંચા શુદ્ધ ઊંચા હવે આપણે કહીશું આને. આ શુદ્ધ નીચા કારણ કે સમયુગ્મી છે એટલા માટે સમાન કારકો હોય તો શુદ્ધ કહીશું. તો શુદ્ધ ઊંચા, શુદ્ધ નીચા અને આની અંદર એક પ્રભાવી છે, બીજો પ્રચ્છન્ન છે. બંને વિષમયુગ્મી હોય તો એને ભલે ઊંચા હોય પણ આ આપણા માટે છે અશુદ્ધ ઊંચા. શુદ્ધ ઊંચા આને કહેવાય નહીં કારણ કે આમાં બે અલગ અલગ કારકો, બે અસમાન કારકો મિક્સ થયા છે જોડમાં અને એટલા માટે આ અશુદ્ધિ છે. પ્રભાવી હાથે પ્રચ્છન્ન અશુદ્ધ સ્વરૂપ આવી ગયું છે. તો અહીં બંને પ્રભાવી છે એટલા માટે શુદ્ધ, બંને પ્રચ્છન્ન છે એટલા માટે શુદ્ધ. પણ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોવાથી આપણા માટે આ લક્ષણની બાબતમાં અશુદ્ધ કહેવાશે. તો આ રીતે જનીન પ્રકાર આપણે લખ્યા અને આ રીતે જનીનના પ્રકાર આધારે આપણે સ્વરૂપ પ્રકાર પણ લખી શકીએ છીએ. ઓકે, હવે ભાઈ મેન્ડલે શુદ્ધ ઊંચા જે લખ્યું આપણે, શુદ્ધ નીચા બે પિતૃ આગળ લીધા હતા. બાહ્ય સ્વરૂપમાં આપણે દેખ્યું. હવે જનીન સ્વરૂપમાં દેખીએ તો શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા વચ્ચે ભાઈ એને શું કરાયું? સંકરણ કરાયું. અને જે સંકરણ યોજ્યું તે સંકરણને આપણે કહીએ છીએ એક સંકરણ પ્રયોગ. કારણ કે આ સંકરણ પ્રયોગની અંદર જે કંઈ જનીનોની જોડ છે તે એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે, બીજા લક્ષણનું નિયંત્રણ કરતી નથી. તો કેપિટલ ટીની જોડ હોય તે લંબાઈ માટે જ જવાબદાર છે ઊંચા, એ કંઈ પુષ્પના રંગ માટે જવાબદાર નથી કે પછી પુષ્પના સ્થાન માટે જવાબદાર નથી. એ પ્રમાણે આ પણ
એક જ લક્ષણ માટે જવાબદાર છે, પ્રકાંડની ઊંચાઈ માટે જ, એટલે કે ભાઈ એની પ્રકાંડની લંબાઈ માટે જ, બીજા લક્ષણો નિયંત્રણ કરતી નથી. એ પ્રમાણે તમે કેપિટલ ટી સ્મોલ ટી લેશો, વિષમયુગી જોડ લેશો, તેનું કામ પણ એ જ છે. શું? તો પ્રકાંડની લંબાઈ માટેનું નિયંત્રણ કરવું. તો આ ત્રણે જે જોડ છે, કારકોની જોડ, તે જે તે વટાણાના છોડની લંબાઈ એટલે કે એક જ લક્ષણનું કંટ્રોલિંગ કરતું હોવાથી, નિયંત્રણ કરતું હોવાથી આ પ્રયોગને આપણે કહીએ છીએ એક સંકરણ પ્રયોગ. અને આ રીતે એક જ લક્ષણ અભેદ થશે આપેલ જોડોમાંથી, અને આ જોડ એટલે બીજું કશું નથી, તે એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે. એટલા માટે એક સંકરણ બી આપણે કહી શકીએ છીએ. તો આ છે એક સંકરણ પ્રયોગ. સ્વરૂપ પ્રકાર આપણે સમજ્યા.